તમે ભણેલા છો તો કેટલું ભણેલા છો તમે? બીએ ભણેલો છું કે હું અત્યારે 10 વર્ષ છે, મારી 62 વર્ષ ઉંમરથી હું બીજું કાંઈ કરી નથી શકતો. એટલા માટે આ મેં બેઠો ધંધો ચાલુ કર્યો છે. એજ ઇઝ જસ્ટ અ નંબર. આ વાતનું ઉત્તમ ઉદાહરણ આજે મને મળી ગયું. આજે આપણે આવ્યા છીએ કાંતિભાઈ મકવાણા સાથે વાત કરવા કે જેઓ કોટેચા ચોકથી તદ્દન નજીક પોતાનો નાનો એવો બિઝનેસ ચલાવે છે. કેમ છો કાંતિભાઈ, મજામાં? હાજી, તમારી એજ શું છે? મારી અહીંયા 62 વર્ષ. અને તમે આ બિઝનેસ ક્યારે શરૂ કર્યો હતો? મારા 10 વર્ષ અહીંયા છે. હવે હું અત્યારે 10 વર્ષ થયા, મારી 62 વર્ષ ઉંમરથી હું બીજું કાંઈ કરી નથી શકતો. એટલા માટે આ મેં બેઠો ધંધો ચાલુ કર્યો છે. તમે શું વેચો છો અત્યારે? અત્યારે ડસ્ટર, માઇક્રો ડસ્ટર છે મારી પાસે, કોટન ડસ્ટર છે, નેપકિન છે, પોતા છે, ચાલુ નેપકિન, અલગ અલગ કોઈ મંગાવે તો ટુવાલ આ તે કોઈ પણ વસ્તુ લઈ આવી આપીશું. અને તમે ભણેલા છો તો કેટલું ભણેલા છો તમે? બીએ ભણેલો છું અને બીજું કાંઈ કરી શકતું નથી ઉંમર એજ ને હિસાબે, એટલે મેં આ બેઠો ધંધો ચાલુ કર્યો છે. તો પહેલા તમે શું કરતા હતા? પહેલા હું ટ્રેક્ટર ડ્રાઈવર હતો, તો ટ્રેક્ટર ભરતો હતો, તો મારી ઉંમર હતી તો હું ભરી શકતો હતો. હવે અત્યારથી હું કાંઈ કામ નથી કરી શકતો, એટલા માટે હું બેઠો ધંધો કરવા બેઠો છું. મારે તો શું છે, જરૂરિયાત હોય, અત્યારે બાળકો હોય, અત્યારે આ મોંઘવારી હોય, આ સમય ખરાબ છે તો હું પહોંચી નથી શકતો, છોકરા પહોંચી નથી શકતા, એટલા માટે મારે કરવું પડે. હજી એક મારે દીકરાને ભણાવવાનો છે, એના મકાન બનાવવાના છે, આ બધું કરવું પડે, એટલે આ સમયમાં નથી થઈ શકતું. તો અત્યારના યુવાનો છે એમને તમે કયો સંદેશ આપવા માંગશો? મારે એટલા માટે આ સંદેશ આપવો પડે કે આ સમયમાં બહુ ભણતર આગળ વધી ગયું છે, એજ્યુકેશન વધારે આગળ વધી ગયું છે. આના માટે મેં સરકારમાં માંગણી કરી છે કે જેટલા બેકાર વ્યક્તિ હોય, જેટલા માણસો હોય એને સરકાર ગવર્મેન્ટ સહાય આપે અને સ્ટાઇપન્ડ મહિને પગાર રેઝ આપે. હું પોતે સંમતિપત્ર મેં મારી વખતમાં ભર્યું હતું તો મને કાંઈ મળેલ નથી આ સમયમાં. કે મેં પોતે એટલું બીએ ભણેલો હતો તો મેં સંમતિપત્ર રોજગાર વિનિમય કચેરીમાં ગાંધીનગરથી સાહેબો આવ્યા હતા તો મેં ભરેલું હતું, તો મને અમને કાંઈ મળતું નથી. એ પ્રમાણે મારી ઉંમર એ જ આમને ભણતરમાં પૂરી થઈ ગઈ, ત્યાર પછી મજૂરીમાં વધ્યો, મજૂરીમાંથી આ ડસ્ટરે આવ્યું. અને અત્યારના જે યુવાનો છે એ હિંમત હારી જાય છે, એમને શું કહેવા માંગશો? હવે એમને એમ કહ્યું કે હિંમત હારવાનું નથી, મહેનત એક સખત છે અને ટાઈમ એક સખત છે. બે વસ્તુ જો મહેનત અને ટાઈમ હશે તો જ આગળ વધાય, આગળ નહીં વધીએ. તો અહીંયા સમય શું છે તમારો? મારો સમય હું બેન રાતના નથી કરી શકતો, એટલે રાતે થી સવારે 11:30 12 આવું અને રાતે 8-9 વાગ્યા સુધી હું છું. અહીંયા તમે બેસો છો, અહીંયાનો એડ્રેસ શું છે? અહીંયા જલારામ પેટ્રોલ પંપની બાજુમાં, કાલાવડ રોડ, કોટેચા નગર પહેલા, સ્વામિનારાયણ મંદિરથી આગળ. ઉંમર કહે છે કે હવે આ જિંદગીની ઢળતી સાંજ આવી ગઈ, પણ હૃદય કહે છે કે ડાયરો તો સાંજે જ જામે ને. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને જણાવજો અને આવા વધુ વિડીયોઝ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે.